શું બોલવાનું? જય પત્રી વંદે. બધા પત્રીના છે ને? હા. ગામ કયું? શું બોલવાનું? હું બોલીશ જય પત્રી, તમારે બોલવાનું વંદે પત્રી. બરાબર? આપણા બધાની જુગલબંધી હતી. બરાબર ને? જય પત્રી, જય પત્રી. વાહ વાહ વાહ. અમે બધા સ્કૂલમાં ભણીને મોટા વ્યક્તિ બનો, બધા પોતપોતાના જે સપના જોયા હોય, કોઈકને ડૉક્ટર બનવું હશે, કોઈકને ગણિત શાસ્ત્રમાં આગળ વધવું હશે, કોઈકને ભૌતિક શાસ્ત્રમાં આગળ વધવું હશે, કોઈકને મકાન બનાવે એવા આર્કિટેક્ટ બનવું હશે. બધાની અલગ અલગ ઈચ્છાઓ હશે. બરાબર છે? બરાબર છે ને? તો એવી રીતે હું બી આ પત્રી ગામનો છું, પણ મારા વડીલો પહેલેથી મુંબઈમાં રહે છે અને અમે બધા કચ્છી લોકો સંજોગો વસાત એક અહીંયાથી સ્થળાંતર કરીને મુંબઈમાં બધાએ પોતપોતાના ઘરો બનાવ્યા છે. પણ આજે બી વતન માટે એટલો પ્રેમ છે કે વર્ષમાં 10 થી 12 વાર આવવાનું થાય. હમણાં આપણું લાંબી શેરીમાં ગૌતમ સાહેબ માતાજીનું મંદિરનું નિર્માણ કરીએ છીએ. બાપુજી આ સામે સેનેટોરિયમમાં રેગ્યુલર વર્ષમાં એકવાર આવતા, ચોમાસું હોય અને સાધુ સાધ્વીના વયાવચ માટે અને ધર્મનો લાભ લેવા માટે અહીંયા આવતા. અને મારું નાનું ગામ ગૌતમભાઈ શાળાઓ છે. બરાબર? મારો કચ્છ સાથેનો પ્રેમ એવો છે, હું શાળાઓમાં પહેલાં વધારે રહ્યો છું. અને મારા ઘરવાળી છે માંડવી ગામના. સ્કૂલના દરેક શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, વડીલો અને દરેક મહેમાનો દરેકનો હાર્દિક અભિવાદન અને આશીર્વાદ અર્પણ કરું છું. જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિની પહેલ કરી છે, કહેવત છે ને કે જીવનની અંદર પોતાના માટે તો હરેક વ્યક્તિ કરવાના છે, પણ પરમાર્થનું જે કાર્ય કરી અને બીજાના માટે જે કાર્ય કરવું એ અતિ ઉત્તમ છે. અને એક બીજી દેશી કહેવત છે કે પથરી ગામની અંદર પથરી નામનો રોગ નાબૂદ કરવાનું પહેલ એક્ઝુમ ચેરિટેબલ ટ્રસ્ટ અને જેડિયા પરિવારે જે કર્યું છે એ દરેક જગ્યાએ પથરીની અંદર દરેક માટે જે પ્રેરણા આપે, સારા કાર્ય કરે અને દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે, પોતપોતાની મનોકામના પૂર્ણ કરે. અને આવા સહયોગથી અમારે તો જીતનભાઈને, જેડિયા પરિવારને આ બધાને કરવું તો પણ પાત્ર જોવે ને, તો પાત્ર નિમિત્ત તમે બન્યા છો એ બદલ તમારો અને સ્કૂલના દરેક પરિવારનો ખૂબ ખૂબ